વીર સંવત 2495 આસો તેરસ શુક્રવાર તારીખ 7/11/69 દિને પૂજ્ય શ્રી ગાંધી સ્વામીનું શ્રી પ્રવચન સાર પરિશિષ્ટમાં 9, 36, 37 અને 38 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન સાર શાસ્ત્રના સ્વયં પ્રવચન નંબર 274. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ ઉજ્જાયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ, ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમોસુ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિદાતા. પ્રવચન સારનું પરિશિષ્ટ છે. પૂરતા વિનયનો અધિકાર. એટલે શું એમ પૂછ્યું છે શિષ્ય કે આ આત્મા કેવો છે અને કેમ પ્રાપ્ત થાય? તો આ બે પ્રશ્ન છે. આત્મા કેવો છે અથવા કોણ છે? ત્યારે આ કહે છે કે આ જેટલા નયો છે એવા ધર્મ વાવણી છે. આ ઘણું છે બધા કાલથી બધું વચ્ચે મૂકી દીધું હતું ને ઓગણી દીધું બે જણા એવો પ્રશ્ન છે કે આ આત્મા શીશનો પ્રશ્ન છે કે આત્મા કેવો છે, કોણ છે એટલે કે કેવો છે અને એ કેમ પ્રાપ્ત થાય એ બીજો પ્રશ્ન છે. બીજા પ્રશ્ન ઉત્તર પછી આવશે. આ પહેલો આત્મા કોણ છે એટલે કે કેવો છે, સમ્યક જ્ઞાનમાં આત્મા કેવો જણાય એને સમ્યક જ્ઞાન કહે એમ વાત કહેવામાં આવે. આત્મા ના અનંત ધર્મ છે. ધર્મ એટલે ભાવ, ધર્મ સ્વભાવ, દ્રવ્ય સ્વભાવ, ગુણ સ્વભાવ, પર્યાય વિકારી સ્વભાવ અને અવિકારી ભાવ, એ બધાને ધર્મ ગણીને આત્મા એવો છે. સમજાય છે કાંઈ? આત્મા આવો છે કે જેમાં અનંતા ધર્મ છે, ધારી રાખેલા ભાવ, દ્રવ્ય ભાવ, વસ્તુ ભાવ, ગુણ ભાવ, પર્યાયના બે પ્રકાર, શુદ્ધ પર્યાય ધર્મ અને એક અશુદ્ધ પર્યાય ધર્મ, એવો આત્મા છે. અહીં કરેલા સમ્યક દર્શનનો વિષય નહીં કરતા કર્મ જણાવી જો એની મિલન નહીં થાય. એ દ્રષ્ટિનો વિષય હતો. દ્રષ્ટા થયેલું જ્ઞાન સમજાણું કાંઈ? દ્રષ્ટિ ભૂતાર્થ ચૈતન્ય પકડીને જે થયું જ્ઞાન, એ જ્ઞાનમાં સ્વને પર્યાય, દ્રવ્યને પર્યાય, ગુણને પર્યાય જે એનામાં છે તેટલો તેવો જ્ઞાનમાં જણાય. એનું નામ સમ્યક જ્ઞાન ને એનું નામ અનંતા ધર્મને જાણનારને એને આત્માને જાણ્યો. સમજાણું કાંઈ? એવો છે કે આવો છે. સમ્યક જ્ઞાનમાં આત્મા કેવો છે, મિથ્યા જ્ઞાનમાં આત્મા કેવો છે ને ખબર હોય ને એટલે પ્રશ્ન છે નહીં. સમજાય છે કાંઈ? આત્મા સમ્યક જ્ઞાનમાં કેવો આત્મા જણાય અને કેવો છે, જેવો છે એવો જણાય ને. સમ્યક જ્ઞાનમાં સમ્યક દ્રષ્ટિને પછી 4 જ્ઞાનના ધરનાર ગંધર્વ હો કે 2 જ્ઞાન ધરનાર સાધક જીવ જ્ઞાની હો
પણ એનો આત્મા કેવો છે એટલે કોણ છે અને કેવો જ્ઞાનમાં જણાય, જેવો છે એવો જ્ઞાનમાં જણાય અને જ્ઞાન તેને એ જાતનું જ્ઞેય કરે તો તેને આત્મા જેવો છે એવો જાણ્યો. સમજાણું કાંઈ? તો એને સમ્યક જ્ઞાન રૂપી ધર્મ થાય. આડત્રી નહીં આવી ગઈ આપણે. છત્રી આડત્રી ફરી લઈએ જરી જુઓ. આડત્રી આવી ગઈ છે ને આ જીણું છો કિરણ આમ બધું થઈ જાય. આ તો તદ્દન આ શરીર ને વાણી ને કર્મ ને મન હવે એની સાથે આમાં કાંઈ સંબંધ નથી. સમજાણું કાંઈ? એનામાં વિકારી અવિકારી પર્યાય ગુણ દ્રવ્ય એની હારે સંબંધ છે. તો એ આત્મા આવો છે એવો અનંત ધર્મ વાળો છે. અનંત ધર્મ જેને ધાર્યા છે. ધર્મ એટલે ભાવ પર્યાય ગુણ એ બધા ધર્મ કહેવાય. અને એવા અનંત ધર્મને એક એક નય એટલે જ્ઞાનનો એક અંશ એક એક ધર્મને જાણે. તેથી તે અનંત ધર્મમાં અનંત જ્ઞાનના નયો વ્યાપીને રહેલા છે. અને તે અનંત નય જે જ્ઞાનના અંશ જે છે એ શુદ્ધ જ્ઞાન રૂપી આખું પૂર્ણ પ્રમાણ તેમાં વ્યાપીને રહેલ. આ વિષય આ તો મૂકી દીધો હતો ને. બે બિહાર્યો પછી તમે આવ્યા પછી બે બિહાર્યું. બે હારી જાય છે ને રાતે આવ્યા હતા હિમાવાળ. આ તમને બધા દિલ્હી વાળા શેઠી આવ્યા હવારમાં. બે બિહારી જ્યાં બધા ના પડ્યું એમને સમજાય એમને નવા છે સાગરવા એમને નવા સિંહ હે હા નવા છે એમને સમજાતું. બે દી ચાલ્યું તમે આવ્યા હતા. ત્રીજે દીથી 72 ના ખાલી 17 દી આવી હતા. 72 થી 79. ખ્યાલ રાખે શું કે છે એ તો એના ખ્યાલમાં આવવું જોઈએ ને. એને સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન રૂપી ધર્મ થયો છે એને આત્મા કેવો જણાય છે એવો છે એવો જણાય છે. સમજાય છે કાંઈ? સમ્યક દર્શન ને જ્ઞાન જ્યાં સાચો ધર્મ થયો છે એને આત્મા કેવો છે તેવો તેને જ્ઞાનમાં જણાય છે. હોય આત્મા જેવો કેવો અને માને જ્ઞાન કેવો તો આ તો જણાવાનું ક્યાં? તે જ્ઞાન તો મિથ્યા છે ને. સમજાણું કાંઈ? તો એ આત્મા વસ્તુ શરીર વાણી કર્મ આદિ એક તો મૂકી જોઈએ તો પદથી જ છે એ ત્યાં આત્મામાં છે. તેમ ગુણ પાપના વિકલ્પો તો આત્મામાં છે એમ સિદ્ધ કરવું છે. એવો આત્મા છે સમ્યક જ્ઞાનમાં એવો જણાય તેનું નામ આત્મા કહેવાય છે એમ કે છે. આત્મા એક વ્યવહાર નહીં નિશ્ચય લગભગ એવી રીતે વર્ણન તેમ આપણે જો 36 આત્મદ્રવ્યમાં એવો એક ધર્મ છે કે ગુણી નહીં ગુણગ્રાહી છે. ગુણી નહીં ગુણગ્રાહી છે. શિક્ષક વળી જેને કેળવણી આપવામાં આવે છે એવા કુમારની માફક રાજકુમારને શીખવવામાં આવે માસ્તરો શીખવે તો એને શીખવે એને શીખી લે. ગુણગ્રાહી કયો ને શીખવે એને જાણી લે. એમ શાસ્ત્ર ગુરુ દેવ આદિ કહે છે
એવું એક આત્મામાં જાણપણું થાય એને ગુણગ્રાહી કહેવામાં આવે છે. જેવો ભાવ કે છે, જેવા ગુણી જ્ઞાની છે, જેવા કેવળી ગુરુ આદિ છે, એવું જ્ઞાનમાં ગણાય એને ગુણગ્રાહી પણ કહેવામાં વ્યવહાર છે. કારણ કે પરનું જ્ઞાન છે એ હજી વ્યવહાર થયો, પણ એવો એક એનામાં ધર્મ છે. ધર્મ એટલે કેવો છે કે એ આવો છે, સમજાણું કાંઈ? આ તો દિવસ આ બધા છે, પર્વના દિવસ છે ને, આ તો જન્મ શું કહેવાય? હા, જન્મ દિવસ કહેવાય. લક્ષ્મીનું પૂજન લોકો કરે, આ લક્ષ્મી છે એમ કે છે. આત્માને એવો છે એવો એને જ્ઞાનમાં જાણવો. જ્ઞાની એટલે ધર્મી કેવો જાણે છે કે મારામાં અનંત ધર્મ છે, એવો એક એમાંયલો એક ધર્મ એવો છે કે જ્ઞાનમાં ગુણ્યાદિ જ્ઞાનીઓ જે કહે છે તેમાં જ્ઞાન થાય છે પોતાથી, પણ નિમિત્તના લક્ષવાળું જ્ઞાન છે એવો પણ એક ધર્મ છે મારામાં. સમજાણું કાંઈ? એટલે કે છે આત્મદ્રવ્ય ગુણી નહીં, ગુણગ્રાહી છે. ગુણને જાણે છે, ગ્રાહી નામ જાણે છે. ગુણ જ્ઞાનીના સર્વજ્ઞના શાસ્ત્ર કે છે તેને જાણે છે. હજી જાણે છે એ હજી પરલક્ષી પર સત્તાવલંબી જ્ઞાન, પણ એવું પણ એક એનામાં ધર્મ છે. સમજાણું કાંઈ? એ છે કેળવણી આપવામાં આવે એવા કુમારની માફક. રાજકુમાર હોય મોટા અને શિક્ષક તો માસ્ટર હોય, સાધારણ 5-7 નો પગારદાર, બધાને કરોડોની ઉપજ હોય મહિના મહિનાની. રાજકુમારને શિક્ષક બે ત્યાં બરાબર સાંભળીએ શીખી લે. એમ આત્મા મહા અનંત કેવળ જ્ઞાનનું પિંડ મહાપ્રભુ છે, પણ છતાં જ્ઞાની કહે, ગુરુ કહે એ રીતે જ્ઞાન જાણી લે એવો પણ એક આત્મામાં કેવો છે? આત્મા કે આવો છે? આવા પણ એક ધર્મને ધારી રાખે એવો આત્મા છે. સમજાણું કાંઈ? વકીલ જીવન બહુ વાંચ્યું સમજે પછી તો પરાણે આપણે કહી દઈએ કે અભ્યાસ છે ને, અભ્યાસ વસ્તુ છે ને, અને તે જ્ઞાન સ્વરૂપ છે ને એનું, અને જ્ઞાન સ્વરૂપમાં આદિ અનંતા ધર્મો બીજા છે. હવે એ જ્ઞાનના સ્વરૂપમાં વર્તમાન પર્યાયમાં એ જે જ્ઞાની આદિ કે છે એ જાણે છે પોતાની પર્યાયમાં, પણ એ ગુણગ્રાહીના ગુણ કેવળી આવા છે, સ્થિત આવા છે, શાસ્ત્ર આમ કે એવું જે જ્ઞાન થાય છે એને ગુણગ્રાહી, ગુણનું ગ્રહનું એટલે ગુણનું જાણવું એમ કહેવામાં આવે છે. એવો આત્મા છે એમ પાછું. હે ગુણ એવું કોને કીધું? કરાયું ગુણગ્રાહી જે ગુણ છે તેને જાણે છે એમ કીધું. જે જ્ઞાનીમાં, સર્વજ્ઞમાં, ગુરુમાં, શાસ્ત્ર કે છે એનામાં જે ગુણ શું છે એ ગુણને જાણવું એટલું. તે બી ઘણું કહ્યું હતું. ગુણગ્રાહી એટલે જેને તેના ગુણગ્રહ, એમાં ગુણ નથી એને શું ગ્રહે? મિથ્યા દ્રષ્ટિમાં ગુણ છે એની ભાન નથી એને ગુણ શું એમાંથી ગ્રહે? એ તો વિનય મિથ્યા છે. સમજાણું કાંઈ? આપણે બધામાંથી ગુણ પકડવા છે, નારાયણ કરવા એ નહીં.
હોય ની જરીએ મિથ્યા દ્રષ્ટિમાં જરીએ ગુણ નથી. જેની દ્રષ્ટિ જ આખી વિપરીત તત્વથી છે એ કે અંશે ગુણ નથી. એ અહીં વાત નથી. અહીં તો આત્મામાં સ્વતઃ અંતરથી જ્ઞાન પ્રગટે એવો ધર્મ હોવા છતાં એવો એ જ્ઞાનમાં ધર્મ યોગ્યતા ગણવામાં આવી છે કે જ્ઞાની કેવળી ગુરુ સંતાદી જે છે તેના ગુણને જાણી લે. આમ કે જાણું કાંઈ તે જતા જ નહીં. આ તે જતા ગયા સમજાણું કાંઈ એવી કે એનામાં યોગ્યતાનો ધર્મ એને એક નય એને જોવે અને એ બધી નયું શુદ્ધ જ્ઞાનમાં વ્યાપે. આખું શુદ્ધ જ્ઞાન આવા બધા ધર્મને એક હારે જાણે. હવે આવવું પડશે એને આવું વસ્તુ દર્શનની સમ્યક દર્શનનો વિષય તો એટલો હતો. અભેદ ભૂયત્માં સીધો ખરું સમાય છે. પણ હવે જયારે એને જ્ઞાન પ્રીત જ્ઞાનનો વિષય એટલો જ્ઞેય ક્યાં છે એટલું નહીં. અરે આવે જેવો સ્વભાવ છે. જાણે હું સ્વપર જ્ઞાનનો સ્વભાવ સ્વપર પ્રકાશક છે. સ્વપર પ્રકાશક સ્વતઃ છે. એમાં એ પરને જાણવાનો એવો પણ એક ધર્મ છે. એવું નથી. પરને જાણે છે એવું જ્ઞાન પરાવલંબી એવું જ્ઞાન નથી. ના ના, ધ્રુવમાં એકાગ્ર ભલે થાવ, ધ્રુવમાં એકાગ્ર પણ આ પર્યાયમાં આવો એક ધર્મ છે. એવું ન જાણે તો આનું પૂરું સુખ જાણતો નથી. એનો નકારાનો નિષેધ કરે તો સમ્યક દર્શન નથી. ધ્રુવનો આશ્રય છૂટી જાય પછી. આવું જે જ્ઞાન છે એવા અનંત ધર્મ વાળો આત્મા છે. આવું જો જ્ઞાનમાં ન લે તો જ્ઞાન ફરી જાય, દ્રષ્ટિ ફરી જાય છે. સમજાણું કાંઈ રંજભાઈ? આ તો રમતું હા જાણવું. હું જે કે છે જાણવું એ કે યુક્તમ ધર્મ વિના વ્યવહાર એના ખ્યાલમાં આવે છે કે નહીં. આ ભગવાન આમ કે છે, કેવડી આમ કે છે, તીર્થંકર આમ કે છે, ગુરુ આમ કે છે. એવું એક યુક્ત થાય છે એની પોતાની પર્યાયમાં. પણ નિમિત્તમાં જે ગુણ છે એને જાણવા જાય છે. જાણવાનો એક પર્યાય છે. ગુણ ગ્રાહ જેને તેને ગુણ એ પ્રશ્ન છે ને. ગુણ ગ્રાહ એટલે ગુણને જાણવું. જેનામાં જે ગુણ છે તેના ગુણને જાણવું. એ પણ હજી પરના ગુણને જાણવું એવો પણ એક પરાલંબી પરસત્તાલંબી જ્ઞાનનો એક ધર્મ પર્યાયમાં છે. સમજાણું કાંઈ? એવા એક અંશવાળો જે ધર્મ છે એને ન જાણે તો આખો આત્મા કેવો છે એના ખ્યાલમાં આવે જ નહીં. ત્યાં કરતા કર્મની વાત હતી. એની સાથે જ્ઞાન થાય. જ્ઞાન આવા બધા પોતાના જેટલા યુગતાઓના સાધકમાં બાધક આદિ છે એ બધાને જાણે છે. એવું આ તો અગુણી નહીં, કેવળ સાક્ષી છે. એ ગુણનું જાણવાનો પર્યાય છે એ પણ પરાવલંબ એનો સાક્ષી છે. સ્વને જાણતા પોતાનું સ્વપર પ્રકાશક છે તેમાં પોતાને જાણે છે. એમાં પરથી ગ્રહવું છે ને પરથી જાણવું એવું છે. જાણે છે પરથી જાણતો ને જાણે છે પોતાથી. પણ પરના ગુણ છે આવા છે એવો એક ધર્મ એની હારે બીજો ધર્મ સાક્ષી છે. જાણવાનું થયું ગુણ એને પણ એ જાણે છે. એ જ સમય બીજો નથી. આ બધા ધર્મો એક સમયમાં અનંતા છે. નહીં આ તો મગજને એવું પડે એવું છે. નોંધભાઈ સંસારમાં મારા 5-25 લાખ પેદા કરવા કેટલા માથા પડે. આ તો ભગવાન હાથમાં
આવી ચીજ છે જુઓ ને કેવી રીતે નાખી પ્રવચન સાર જ્ઞાન પ્રધાન કથન એટલે આ નહીં નાખી એમાં દૃષ્ટિ પ્રધાન કથનમાં શક્તિઓ નાખી સમયસારમાં હુડકાવી કારણ કે એટલી ઉદ્રયમાં શક્તિ છે નહીં અને જ્ઞાન પ્રધાન કથન છે એક અંશ એના જ્ઞાનમાં સાધકપણામાં જે અંદર છે તે આવવા જોઈએ એવો જ એનો સ્વભાવ છે એમ કે સમજાણું કાંઈ પણ આવી એક ચીજ છે એમ તો ખ્યાલમાં આવે કે નહીં કે આમ કે છે પકડાય નહીં એકદમ લાગે તો અમારો એમ દાનચંદભાઈ પૂછો કઈ નહીં આવડે ને આનો જય નારાયણ હો લ્યો પણ એટલું જ કઈ કે છે એટલું મત સમજાણું કાંઈ કેટલાક એવા હોય કે કઈ આવડે જ નહીં બસ ફક્ત મૌન કરીને સાંભળ્યા કરે અંદરમાં કઈ નહીં એ આવી વાતમાં એક શબ્દ પૂછવા માંગો નહીં આવડે ને ના ના વિકલ્પની ક્યાં વાત છે આવો આત્મામાં યોગ્યતાનો એક ધર્મ સાધકને સદાય હોય છે સમજાણું કાંઈ દેવહરજી આ તો બહુ તૈયારી હોય ને જેને આત્માની ફરજ હોય મારું નારે કરવું નહીં તો હાલ્યો જાય ત્યાં 84 અવતારમાં ક્યાંય પત્તો ખાશે એ દુનિયા કાંઈ હારે નહીં આવે બહારનું કાંઈ મદદ કરશે નહીં થોડું થઈને હાલ્યો જાય 84 અવતારમાં સમજાણું કાંઈ માટે એને જાણવા માટે ધ્યાન દેવું પડે બધી દરકાર બુકર મૂકી ના શરીરની પાણીની આની ધૂળની શરીરને રાખવામાંથી કેટલો ભાવ રાખે છે હે હવામાં પાણી બાની ચોપડી ઉનકા બેઠા તમામ કર્યા થાય ભૂતડા જેવું લાગે પણ ક્યાં સુધી આપ્યું ઘરે સાફ કરીને આવ્યા હોય અહીં પાછા સાફ કરીને આવે ને પાણી જઈને તપસીમાં જઈને થોડું એમ થોડું સુકાઈ ગયું બસ અહીં આમાં કરતા કરતા અરે એમ લાગે કરી આ શું કરે હતા દેશુભાઈ સમજે કમા હા ભારે કામ આપ્યું જગતને આત્માનું કરવા માટે દરકાર જ ગણાને નથી કાંઈ નહીં એ તો એક વખત ગાળો હોય છે એ ભગનભાઈ એ વખત ગાળવો જોઈએ હા એ છે આત્મદ્રવ અગુણી નહીં એક બોલદાર હોય તમારા ભાઈ કે એક જ્યાં પકડી તેને બીજું બીજું આવે એટલે કઈ આમાં પકડવું ખાવ ભાઈ હતો ને એક પકડી મગજ સાધારણ મગજ ન મળે રે ખરા આપણને પકડાય નહીં કાંઈ પકડાય શીખો બીજે ગુણી જે કે હું નથી એ મગજ જ એમાં સાધારણ અને પાછી આની સાધારણ ને ગોઠવ્યો હોય બીજામાં દુરુપયોગ કર્યો એટલા ઉઘાડનો પણ પરમાં આ જાણવા માટે અંદર એને અવકાશ હતો સમજાણું કાંઈ કે છે કે આત્મદ્રવ્ય અગુણી નહીં કેવો સાક્ષી છે કોઈના ગુણને જાણવું એનામાં છે નહીં એ જ વખતે કોઈના ગુણને કેવડીને જાણવા એ પણ એનામાં અવગુણી નહીમાં એ પણ નથી કે છે પોતાને જાણે છે એમાં સાક્ષી થઈ જશે જાણે છે ને એનો સાક્ષી થઈ જશે એવો જે સમય ધર્મ છે નર્મય થોડા
કાલ પૂરું થઈ ગયું એટલે આ તો આવે ને બાકી પછી આવશે ઠીક હોવ ને દવા બોલ પછી શું કરું પણ આમ જામ દેખાય તો હે જેવું લાગે જાણે ભાઈ તે દી હતા કે નહીં તમે તે દી હતા આ પેલા શરૂઆત કેવું હતા ને ઘણા વખત થતું એવો સાક્ષી છે ગુણગ્રાહી નથી એટલે કે બીજાના ગુણને જાણવું એવો એક એનામાં ધર્મ નથી પહેલો ધર્મ કીધો હતો પછી બીજાને ગુણને જાણવું એવો ધર્મ નથી એક સમય બે છે આવ્યું નથી આ સ્તવન મન થયું દ્રગ સંકિત હું અટપટી એ આમાં આવ્યું છે ને તમારે નાખ્યું નવ આમાં નાખ્યું છે જોયું जिन मूर्त द्रग धारी की मोई रीति लगत है अटापटी બે નાખ્યું હોય ભાઈ નાખ્યું લાગે છે હા આમ તો કબહુ નમી જગર આવી હજુ નહીં કહ્યું ને સારું નહીં કહેતા એક ને બે બહુ સારા ને કહેતા લોકો જે ખ્યાલ આવે जिन मूर्त द्रग धारी की मोई रीति लगत है अटापटी बाहिर नार की कृत दुख भोगे बाहर देखो तो हाथ में नरक नार की ना दुख दिखा अंतर सुख रस गता गति ये वक्ते पण संकीति ने अंतરના આનંદની ગટા ગટ થાય મીઠા મોસંબીના પાણી પીતો હોય પરેશાન લાગીને ગાઢ ગટ એમ સંકીતિ ને આત્મધર્મનું ભાન છે એટલે અનંતા દુઃખમાં ગળ્યો એને પણ આનંદની ગટા ગટી અંદર આનંદના હવાદ આવ્યા કરે જાણું કાંઈ આ અટાપટ્ટી ઉપર આવ્યું સુનભાઈ આ તમારો અટાપટ્ટી બાહ્ય નાર કી કૃત દુઃખ ભોગે અંતર સુખ રસ ગટા ગટી રમતી અનેક સુરની સંગ 35 પરણતી મેં નિત હટા હતી અનેક દિવાંગના હરેક સંકીતિ ભોગમાં દેખાય સમજાણો રમતી અનેક સુરની સંગ 35 પરણતી તે નિત હટા હતી પણ એ વિકલ્પથી પાછળ હટતો જાય ખસતો જાય નિર્મોકતા વધતી સમજાણું કાંઈ જ્ઞાન વૈરાગ શક્તિ में વિધિ ફળ ભોજન ભોગત पे વિધિ ઘટા ઘટી જ્ઞાન અને વૈરાગ શક્તિ છે એનાથી તે વિધિ ફળ કર્મના ફળને કર્મ ફળ આવ્યું સંયોગ મળ્યા એમાં ભોગ તો દેખાય છે ભોગ તે શબ્દ એમ જો કરાય ને ભોગત પણ વિધિ ઘટા ઘટી પણ કર્મ તો ઘટતું જાય છે ક્ષણે ક્ષણે ઘટતો જ સદન નિવાસી તદપી ઉદાસી તાતે આશ્રવ છટા છટી બંગલામાં વસે છે તદપી ઉદાસી બંગલાથી દૂર છે રાગથી પણ દૂર છે તો બંગલાથી પણ તો તાતે આશ્રવ છટા છટી આશ્રવનો તો નાશ થતો જાય છે જે ભવ હેતુ અબુધ કે તો બંધ કી ઈચ્છા જતી એ અજ્ઞાનીને જે બંધના કારણો વિષય ભોગાદી છે એ જ્ઞાનીને કર્મના બંધની છટા જતી જરી જાય છે ને જો આટાપટી એવી જ્ઞાન કરવાય તો લોકોને અટપટી જેવું લાગે હું લે જે ભવ હેતુ અબુધ કે તસ્કરત બંધ કી છટા જતી નારક પશુ ત્રિખંડ વિકલ્પ પ્રકૃતિની હે કટા એટલા બંધ ન થાય
संयम धरी न सके पे संयम धारण की है ऊर चटाचटी सासु यश गुण की दौलत लगी रहे नित रटा रटी आवा गुण नित रटा रट लागे છે સમજાણું કાંઈ આત્મા આનંદ મૂર્તિ પ્રભુ આનંદનો રસકંદ સુખકંદ એ સુખકંદ એવું નામ હે આમાં એવું પેલા એમાં એવું हम तो कबहू न निज घर आए पर घर फिरत बहुत दिन बीते नाम अनेक धराए अब हम कबहू न निज घर आए पर पद निज पद मान मगन वे ये विकल्प शुभ शुभ राग पर पद है निज पद है पर पद निज पद मान मगन वे पर पर्णति लिपटाए ये रागनी प्रणति में लिपट थई गयो शुद्ध बुद्ध सुख कंद मनोहर भगवान आत्मा शुद्ध बुद्ध सुख कंद मनोहर आत्मा शुद्ध पवित्र बुद्ध ज्ञान नो घन सुख नो कंद એટલે જ્ઞાન આનંદ બે નાખ્યા છે શુદ્ધમાં પવિત્ર આખું બધું શુદ્ધ બુદ્ધ સુખ કંદ સુખનો કંદ એ સકર કંદ એકલો જેમ મીઠાશનો કંદ છે એમાં આત્મા સુખનો કંદ છે શુદ્ધ બુદ્ધ સુખ કંદ મનોહર ચેતન ભાવન ભાઈ નર પશુ દેવ નરક નિજ જાણ્યો પરજય બુદ્ધિ લહાય પર્યાય બુદ્ધિ રાગ બુદ્ધિ અંશ બુદ્ધિ શરીર બુદ્ધિ અમલય ખંડય અતુલય વિનાશી આચમ ગુણ નહીં ગાય યહ બહુ ભૂલ ભઈ હમરી ગયા કામ યાદ કરે યહ બહુ ભૂલ ભઈ હમરી फिर कहाँ काज पछताए काज કરીને પછતાયા दौलत जी अजहू विषय को सतगुरु वचन सुहाये જો આમાં પહેલાના પંડિતો પણ યથાર્થ તત્વોને કેવી રીતે વર્ણવે છે અત્યારના બધા પંડિતોને ગુથા ખાઈ શકે છે આમનો હોય આમનો હોય આમનો હોય આમનો અહીં તો કે છે સંકેતીને આત્મી નરકમાં દુઃખ દેખાય પણ અંદરમાં આનંદ છે પેલા કે નહીં ચોથે આનંદ ન હોય એમ કે છે ચોથા સિવાય હોય ને એનું એનો તો દાખલો આપ્યો ભાઈ ભગવાન આત્મા અંદર પવિત્ર ધામ અહો વિકલ્પના રાગની બુદ્ધિ છોડીને સ્વભાવ બુદ્ધિ થઈ એને બહારમાં નારકીના દુઃખ દેખાય છે દુઃખનો ભોગ છતાં અંતરનો આનંદનો રસનો ઘૂંટ પીવે છે અંતર તો આનંદના રસની ઘૂંટ પીવે છે એવું નથી નહીં ચોથે એમ હોય નહીં ચોથે તો શ્રદ્ધા માત્ર જ આત્મા છે હરે ભગવાન શું કરે છે સમજાણું કાંઈ આવો આત્મા કે છે અગુણી નહીં કેવળ સાક્ષી છે શિક્ષવડી જેને કેળવણી આપવામાં આવે છે એવો જે કુમાર તેને જોનાર પુરુષને મેળવી લો કુમાર શીખે છે બીજો દેખે છે એને કાંઈ શીખવું નથી એવો પણ એક આત્મામાં ધર્મ એક સમય આ બધા ધર્મ જો પરને ગુણને જાણવા એવો એક ધર્મ અને પરના ગુણમાં સાક્ષી રહેવું એ પણ એવો એક ધર્મ સમજાણું કાંઈ ત્યાં સુધી તો આપણે આવી જશે હવે અહીંયા આત્મદ્રવ્ય કરતું તો બહુ હાલી ગયો ને કે છે કે આત્મ વસ્તુ ભગવાન આત્મા કેવો છે કે એમાં એક રાગનું પરિણમન છે એવો છે
એ તો દ્રષ્ટિના વિષયમાં એટલી ચીજ છે. એક જ્ઞાન તો બેયને જાણે છે. જ્ઞાન વિશે એટલો બેયને જાણવું એવું, સ્વના અખંડને જાણવું એવું નથી. જ્ઞાન તો દ્રવ્યને, ગુણને, પર્યાયને, અંશને ભેદ ભેદ કરીને જાણે છે. એ નથી સમજાણું કાંઈ. સમ્યક જ્ઞાનમાં, શાંતિના જ્ઞાનને કાળમાં કે છે કે જ્ઞાનીને એવો એક ધર્મ જ્ઞાનમાં જણાય છે. ધર્મ એટલે ધારેલો ભાવ કે કરતું નહીં, રંગરેજની માફક. સમજાણું? રંગારો જેમ રંગના કામ કરનારો છે, રંગારો આ કપડાનો એમ કરે છે રંગરેજ. જો કપડું કરે જોતા હતા એ તો જોયું. આપણે ગયા હતા ને મારા મહેન્દ્રની કેવું ભૂપેન્દ્રની દુકાને ડાઈંગ વાળા, અને ત્યાં સુધી એકદમ માથે કરતો લાકડું મૂકી બોલે ને હું મકાન હું શું કહ્યું બરાબર થાય હારા રંગમાં નાખે કરતો ખતી નોખ હોય ને બધા હાથમાં જલાય નહીં એનું કામ લાકડી લઈ નાખી. લાકડી પણ શું કરે રંગારો રંગરીત કામ જે છે એમ આત્મા પણ રાગથી રંગાયેલો એવી પર્યાયમાં છે એમ જ્ઞાની જાણે. અરે એ શું બરાબર મારા બધા આટલા 5 દિન સાંભળ્યું. જાણવાનો કરવો. જાણવો તો એક અંશને ભિન્ન કરીને બધું જાણે. દ્રષ્ટિમાં તો દ્રષ્ટિ પોતે નિર્વિકલ્પ ભાઈ છે, વિષય તેનો અભેદ જ છે. સમજાણું કાંઈ? દ્રષ્ટિમાં કઈ ભેદ કરીને જાણવું એવાનો સ્વભાવ નથી. એટલે દ્રષ્ટિના કાળમાં પણ જે જ્ઞાન સાચું થાય તે જ્ઞાન જ્ઞાનીનું આવો આત્મા છે એમ જ્ઞાન જાણે. મેવ છે. સમજાણું કાંઈ? અભેદમાં રાગ નથી, વિકલ્પ નથી, સ્વર છે. જેને રાગને પૂદગલના પરિણામ કયા હતા દ્રવ્ય દ્રષ્ટિની અપેક્ષા એ સમજાય છે. અભેદ સમ્યક છે અને એનો વિષય અભેદ છે. એ અપેક્ષા ભેદ બધું આત્માનું નહીં પરનું. પણ જયારે તે જ ક્ષણે તેમાં જે જ્ઞાન થયું છે એ જ્ઞાન તો પોતાના અભેદ નહીં જાણે, એ પણ એક ધર્મ જાણે. અને રાગરૂપ પરિણમન છે જીવમાં સાધક છે ને આ ક્યાં કેવડું થઈ ગયું છે. હા શું વાત કરી છે. સમજાણું કાંઈ? કરવા લાયક છે એમ નહીં, પણ પરિણમનમાં રાગની પર્યાય પણ પરિણમે છે એમ જ્ઞાન સમ્યક જ્ઞાન જાણે છે. એવો એક મારો ધર્મ પરને લઈને છે એમ નહીં. તેથી તો આ ધર્મ એનો નાખ્યો ભાઈ કે કર્મને લઈને આ રાગનું પરિણમન છે, બિલકુલ નહીં. સમજાણું કાંઈ? મારા પર્યાયનું સમ્યક જ્ઞાની એમ જાણે છે, સમ્યક દ્રષ્ટિનું જ્ઞાન કે મારી પર્યાયનો રાગ રૂપે થવાનો પ્રણમવાનો એક ધર્મ છે. એ મારો ધર્મ છે. એ કર્મને લઈને ધર્મ છે એમ નહીં, મારે લઈને ધર્મ છે. સમજાણું કાંઈ? આ મોટો ઉઠાવે છે ને અત્યારે. જીવમાં વિકાર થાય, કર્મ વિના ન થાય, કર્મ હોય તો થાય. નિમિત્ત ને નિમિત્તિક સંબંધ એને કહીએ. કર્મ નિમિત્ત થઈને આવે એટલે એને વિકાર કરવો જ પડે. એ તો પરને લઈને ધર્મ થયો, એ કઈ પોતાનો ધર્મ થયો એમ વસ્તુમાં છે નહીં. સમજાણું કાંઈ? આ તો બહુ પ્રયત્ન કરે અને અંદર દરકાર થાય તો આ તો જણાવ્યું વાત છે. માટે એમને મળી જાય કોઈ
સમજાણું કાંઈ ઉપરથી કોઈ અપાર બપાર કરીને મળી જાય હું છે કે નહીં? હે બસ હા 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 કે છે પરમાત્મા પરમેશ્વર કે છે તે સંતો અહીંયા કહે છે કે આત્મા કેવો છે, સંકીર્તિ અને સમ્યક જ્ઞાનમાં કેવો જણાય છે કે એક ધર્મ એવો છે પોતાનો પોતાને લઈને પોતામાં. સમજાણું કાંઈ જોયું ત્યાં પંચાસ્ત્રિકાની બહાર સમજી કહ્યું ને કે આત્મામાં જેટલો વિકાર થાય છે ત્યાં તો સમુચય છે, ત્યાં તો મિથ્યાતાદી બધો અહીં નથી, અહીં તો સાધકની વાત છે. ત્યાં બાહ્ય ગાથામાં જે કહ્યું ત્યાં તો આત્મામાં ભ્રાંતિ થાય, રાગદ્વેષ થાય, એ બધો એક સમયના પર્યાયનો ષટકારકૃતિ ધર્મ એનો છે. રાગ વિખ્યાત કરે એનો કર્તા, એનું કર્મ, એનું સાધન, એનું અપાદાન એનાથી થાય, એનો સંપ્રદાન રાખે અને આધાર, એ બધો પોતાનો પર્યાયનો ધર્મ છે. કર્મને લઈને નહીં, પરદેવને લઈને નહીં. અને તે તો સ્પષ્ટ કર્યું બાહ્ય ગાથામાં. એ તો મોટી ચર્ચા લીધી 13મી સાલમાં 12 વર્ષ પહેલા. મધુ શું કહેવાય? મધુવન. નિશ્ચયથી પરના કારકોને કારણોની અપેક્ષા રાખ્યા વિના જીવમાં વિકાર પોતાથી નિશ્ચયથી નિરપેક્ષ થાય છે. બધા બેઠા હતા, નથી વાંચતા નથી, બધા પંડિતો હતા, બધા હતા, ઘણા હતા, વર્ણિ ફૂલચંદી બધા હતા રામજોયામાં. તમે હતા કે નહીં? તમે નહોતા તેની હિંમત હતા? નહોતા એવા હે ચર્ચામાં નહોતા આવ્યો છે. જાત્રામાં હતા બધા. સમજાણો આમાં આત્મામાં અનાદિની એની વિકારની યુગતા જે પોતાની છે એ પરની અપેક્ષા રાખ્યા વિના 62 ગાથામાં કારકાંતર અપેક્ષા વિના એ બધું ઘણું છે. વર્ણિજી હતા ગડબડ થઈ ગડબડ લોકો અરે હા વિકાર પરની અપેક્ષા વિના થાય, વિકાર સ્વભાવ થઈ જાય. નહીં આ તો પર્યાયનો સ્વભાવ છે, એ સ્વતંત્ર છે, નિશ્ચયથી પોતાથી છે, પરની અપેક્ષા કર્યા વિના વિકાર પોતાથી મિથ્યા થાય છે. દર્શનોના નિમિત્તની અપેક્ષા રાખ્યા વિના મિથ્યા પોતાથી પોતામાં. રાગદ્વેષમાં ચારિત્રમોની અપેક્ષા રાખ્યા વિના રાગદ્વેષ પોતાની પર્યાયમાં થાય એવા સિદ્ધ કરી. ગડબડ થઈ બધી ગડબડ. હા પકડાણા આ લોકો. શું કરે બધી એ વાતની ખબર નથી. અનાદિની દ્રષ્ટિ પરાધીન પર સંયોગ દ્રષ્ટિ, સંયોગી ભાવ થાય, સંયોગી ચીજ તે અહીં વિકાર કરાવે. અમે ક્યાં કહીએ છીએ? મેં તો કે નિમિત્તથી નૈમિત્તિક થાય એમ કહીએ. કરવું પડે. નિમિત્ત આવે છે, નિમિત્તનું જોર છે, પ્રધાનતા નિમિત્તની એમાં છે. માટે નિમિત્તની પ્રધાનતા ઉદય આવ્યો એટલે વિકાર. એ ભગવાન કહે છે 3 કાળમાં એ વાત એકી અંશ હતી. એ અહીં કહે છે જો સંકીર્તિ 4 જ્ઞાનના ધણી ગણધર દેવ પણ શુદ્ધ જ્ઞાન દ્વારા અને શુદ્ધ જ્ઞાનના પેટા ભેદનો નય દ્વારા એમ ગણધર જાણે છે કે કર્તૃત્વ નહીં, મારામાં પરિણમન રાગનો મારો ધર્મ છે. જેથી તેને જાણનારા નયે આત્મા રાગથી રંગાઈ ગયેલો પોતાથી છે એમ ગંધર દેવ જાણે છે. કેટલે મોટાની સાક્ષી શુદ્ધજ્ઞાનની વાત છે કે નહીં? તો શુદ્ધજ્ઞાનના 4 જ્ઞાનના ધણી શુદ્ધજ્ઞાની ગણધર પણ આવ્યા. તો ગણધર એમ કે છે કે અમારામાં રાગનો જે પરિણમન છે એ અમારાથી અમારે લઈને અમારો એક ધર્મ છે. પરને લઈને એક વસ્તુ હોઈ શકતી
એમ ચાર જ્ઞાનના ધરનાર ગણધરદેવ એ ભગવાને કહ્યું છું એ પ્રમાણે ગણધરદેવ આત્માને જોયો. તો સમજાણું કાંઈ વાત મૂકી શકી. આત્મદ્રેવ કરતું તું નહીં, રંગરેજની માફક રંગરેજ રાગાદી પરિણામનું કરનાર છે. ભાષા દેખો. એ ભીખમાજી જો આ તમારા બધા 5 ગાતા અમૃતમાં જ્ઞાન મૂકી સાહેબ સંતાનું કાંઈ દ્રષ્ટિના જોરમાં જેને રાગને દયાદાનના પરિણામને પૂદગળના પરિણામ કયા થાય એને અહીં કહે છે કે મારો રંગપણે પરણવાનો મારો ધર્મ છે. કર્મનું પરિણામ એ નહીં, કર્મનું પરિણામ એ નહીં. ઠીક આવ્યું બધું હારે હારે આવ્યું કરી સમજાણું કાંઈ બાપની વાતો અંતરની ચીજો એને અંતરમાં પકડવી જશે. સમજાણું કાંઈ બહારના ધારણા બહારના કાંકામાં આવશે નહીં. ધારણાની હાઈ દીધો જીવો ને કરમ અગુણગ્રાહી. એવી વસ્તુ છે. હું કીધું જોવાય રાગ રૂપે દ્વેષ રૂપે વિષય વાસના રૂપે જેની જે યુગતા ત્યાં હતા 405 રાગ રૂપે પંચમહાવર્તપણામાં વિકલ્પપણે પરણનું છું રાગાદી પરિણામનું કારણ છે, કરનાર છે. એવો એક ધર્મ છે કરતું નહીં રાગાદી પરિણામો કરનાર. અર્થાત આત્મા કરતા નહીં, રાગાદી પરિણામોમાં રાગ આદિ, રાગ દ્વેષ હરક શોક આદિ તો ભોગતા પણ અહીંયા કરવામાં હરશોક છે. ઓલું તો ભોગતામાં જાય પણ આ કરવામાં હરશોક આવે છે ને. સમજાણું આવી ગયો કર્મફળમાં 78 ઘાતમાં કર્મફળને પોતાના માને માટે તેને કરતા કર્મ કહેવામાં આવે છે. ત્યાં સીધું સમજાણું કાંઈ એ ભગવાન આત્મા આ પરમાણુ કર્મને તો અડ્યો જ નથી, અડતોય નથી ને એની હારી કઈ સંબંધ સર્વે સંબંધ પરદ્રવથી છૂટી ગયેલા છે. સર્વ સંબંધ નાસ્તી નથી, સર્વોપી સંબંધ બે ગાતા કોઈ દ્રેવાય પરદ્રવ સર્વોપી સંબંધ નાસ્તી. માટે કર્મનો નિમિત્ત સંબંધ છે, માટે નૈમિતિક વિકારને થવું પડે છે. એવું વસ્તુમાં સ્વરૂપમાં ત્રણકાઓમાં ભગવાને જોયું અને ગણધર્વ એમ જોતા નથી એમ કે છે. 12 અંગના રચનાર જેણે કર્મ તત્વને આદિ 12 અંગની રચના કરી એ ગણધર કહે છે કે મારા આત્મામાં રાગરૂપે પરિણમવું એવો મારો ધર્મ છે. એ રાગાદિનું પરિણામનો હું કરનાર છું, તો કરનાર તે પરિણનાર છું એવો મારો ધર્મ મારામાં છે. એ ધર્મ પરને લઈને નથી. ગુંગળાઈનો ધર્મ તો એ કઈ પરને લઈને નતો, મારે પોતાને લઈને પણ પરાલંબી પણ પોતાને લઈને હતો. આ એ કરતું તું નહીં ધર્મ સર્વજ્ઞની વાત અહીં છે ને. આ તો શુદ્ધ જ્ઞાનીની વાત છે, ધર્મી સાધકજીની વાત છે. સમજાણું કાંઈ આત્મદ્રવ કરતું તો નહીં, રંગરેજની માફક રંગરેજ લો. રાગાદી રાગ દ્વેષ પુણ્ય પાપ શુભ શુભ ભાવ જેને જે પ્રમાણે હોય ત્યાં સમજાય છે. સાધકજીની વાત છે. સાધક સમિતિ દ્રષ્ટિ સમ્યક જ્ઞાની ગણધરથી ચોથા ગુણસ્થાનથી માંડીને છઠ્ઠા અને ગંધર્વ આદિ. સમજાણું કાંઈ એ ગંધર્વ ભગવાન 12 રચના કરનાર એમ જાણે છે કે મારો આ વિકલ્પ ઉઠ્યો છે જે રચવાનો રંગના પણ પરણવેલો મારામાં ધર્મ છે. સમજાણું કાંઈ
ત્યાં ધ્યાન હોય ત્યાં સુધી અહીં તો અત્યારે સાધક ઘરું તો ઘણું થાય છતાં હોય પછી અબુજી પહોંચે સમજાણું ખાય. હા, રાગ આદિ પરિણામ ભાષા છે ને સંસ્કૃતમાં છે મૂળ શબ્દ કર્તૃત્વ નહીં રંજકવત રાગાદિ પરિણામ કર્તૃત્વ એક ઓર કહે કે દયાદાનના પરિણામ પૂદગળનું વ્યાપ્યો. એ પૂદગળ વ્યાપક થઈને ત્યાં પસરે છે. જેમ માટી પસરીને ઘડો થાય છે, એ માટી વ્યાપક કરતા ને ઘડો કર્મ છે. એમ પુણ્ય પાપના વિકલ્પો તીર્થંગોત્રનો ભાવ બાંધવાનો એ પણ પૂદગળના પરિણામ, પૂદગળનું વ્યાપ્ય, પૂદગળ વ્યાપક. અહીં કે છે કે કર્તૃત્વ ધર્મ મારો છે, માટી મારામાં પરિણામ રાગનું છે. અહીંયાનું વ્યાપ થઈ ગયું. ધૂનમાં વળી કેવું આટી છે ધૂનમાં નહીં, દ્રવ્ય દ્રષ્ટિના ભાવની અંદરમાં આમ એટલું ધૂન પછી ઠીક લગાવ્યું. એ ભાઈ તમારા પંડિત ભાઈ બે હરખું છે. દ્રવ્યની દ્રષ્ટિનું જ્યાં વસ્તુ છે એ કથનમાં રાગ પોતાની પર્યાયનો નથી. એમ ત્યાં દ્રવ્ય દ્રષ્ટિકાન દ્રષ્ટિ છે તેમાં ભેદ નહીં. દ્રષ્ટિ પોતે ભેદવાળી નથી, તે ભેદનો વિષય કરતી નથી. ધૂન નહીં. શું છે? ધૂન નહીં. એ દ્રષ્ટિ ધ્રુવને પકડે છે આખી એકલી. ધૂતી નથી, પર્યાયનું લક્ષ નથી. પર્યાય છે ગૌણ કરી છે, પર્યાય ગૌણ કરી છે, અભાવ નથી કર્યો. દ્રષ્ટિમાં પર્યાયને ગૌણ કરી છે. વ્યવહાર ગૌણ કરી, વ્યવહાર કરીને નથી એમ કહ્યું છે. અભાવ છે એમ કરીને નથી એમ નથી કહ્યું. નથી બાકી પણ ના છતાં એ જ્ઞાનમાં ગૌણ કરી નહી છે ને, નહી છે ને, નહી નહી છે એની નહીમાં નિશ્ચય નહીં જે છે પરમ ભૂતાર્થ વસ્તુને નહીં કીધી છે. વિકાળી દ્રવ્ય વસ્તુ એને જ નહીં કીધી છે. એ નહીં એટલે એ જ્યાં દ્રષ્ટિ થઈ એટલે એ દ્રષ્ટિમાં પર્યાયનો વર્તમાન તો ગૌણ થઈ ગયું, એના પર લખાયું નહીં. અને તેને ગૌણ કરી વ્યવહાર કરીને નથી એમ કહ્યું છે. પર્યાયમાં પર્યાય નથી એમ નહીં, એને મુખ્યપણું અહીં લઈ પર્યાયને ગૌણ કરી વ્યવહાર કરીને અભાવ થઈને કીધું છે. એ જ્યાં ગૌણ કરીને અભાવ કીધો હતો એને મુખ્યપણી પર્યાય મારામાં છે એમ જ્ઞાન જાણે. હું સમજાણું કાંઈ આ મિશ્રમાં હાલ હતા. એને અમૃતચંદ્રાચાર ક્યાં એ અમૃતચંદ્રાચાર કયા ટીકા હે અમૃતચંદ્રાચાર્ય અન્વયો કાઢી. ભાઈ આ કઈ અપેક્ષા બરાબર વાસ્તવિકતા છે. કારણ કે જ્યાં દ્રષ્ટિ છે એ તો નિર્વિકલ્પ છે. દ્રષ્ટિ કંઈ પોતાને જાણતી નથી, પણ ફક્ત દ્રષ્ટિનો વિષય અભેદ થઈ જાય છે. અભેદ થઈ જાય છે કારણ અભેદ છે ને આમ સારા ધ્રુવ પર જાય છે બસ એટલું. પણ જાય છે એટલે એ તો અપેક્ષા કહેવાય ને. આ ધ્રુવ છે ને આ દ્રષ્ટિ જાય છે એમ ક્યાં છે તો જ્ઞાન થઈ ગયું. એનો અર્થ કે દ્રષ્ટિ જયારે આમ અંતર જાય છે ત્યારે એને અંતરમાં સામાન જ દ્રષ્ટિમાં હોય છે. આ સામાન છે દ્રષ્ટિમાં એમ નહીં. કારણ આમ અંતર જાય એટલે એને એકપણું દ્રષ્ટિમાં હોય, બે પણ હોય નહીં. કારણ સામાન આમ જો એટલે એકપણું જ હોય એમ કે છે. ગુરુભાઈ કથન કરે એટલું જો આ બધા અહીં આવનારા કથન કરે. અમારા કિરણભાઈ ને જે નવા શબ્દ બનાવ્યા છે પણ હવે આવું કઈક છે બાપા જાય છે એમ સાંભળવું નક્કી તો બધું પડશે ને.
અને 2 લાખના મકાન નાખ્યા છે કઈ જેટલુંથી નાખ્યા છે ને હા 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 ધીમે 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 એમાં કઈ ન સમજાય છે એના ઘરની ચીજ છે ને એને નજર એવું હોય એની અપેક્ષાઓ એના પડખા એના પ્રકાર એના લક્ષમાં આવવા જોઈએ. આ તો જ્ઞાનની બોળક છે. જ્ઞાનની બોળક એટલી વિશેષતા અતિશયતા છે. એ જ્ઞાન એ દ્રષ્ટિમાં એકલો ભૂતાસ અભેદ એ કારણ કે અંતર રહ્યો એટલે પછી એમાં ભેદ રહ્યો છે. એ તો સામાન ઉપર જ ગઈ એનો સામાન ઉપર જાઉં છું એ ક્યાં છે સમજાણું કાંઈ પણ તેમાં જઈને જે દ્રષ્ટિ થઈને જે જ્ઞાન થયું હવે જ્ઞાન તો મહાવિસ્તાર જ્ઞાન તો એક એક પર્યાયના ભેદ પાડી પાડીને જાણે એવું જ્ઞાન છે એમ કે છે સમજાણું કાંઈ બધું એક એક પર્યાયના અનંત અંશને પણ એક સમયનો પર્યાય જાણે જ્ઞાન શું ન જાણે ઉપર પ્રકાશક શક્તિ અમારી જાતે વચન ભેદ ભ્રમ ભારી એનો સ્વભાવ સ્વતઃ એવો છે સમજાણું કાંઈ એ જ્ઞાનનો પર્યાય સમ્યક જ્ઞાનનો પ્રમાણ એનો એક અંશ અવયવ નય એ નય એમ જાણે છે કે કર્તૃત્વ નહીં રાગ રૂપે સખનનો રાગ ના 1000 સ્ત્રીના ભોગને કાળે જે વાસના છે એ વાસનાનું પરિણમન મારું છે મારામાં છે મારી પર્યાયમાં છે એવો એક ધર્મ જ્ઞાની જાણે સમજાણું કાંઈ હા એ તો હોય છે એની સહજ હોય છે અંદર ચોથું નતા બાદ્રવી લિંગ 6 મૂળનો પણ સહજ હોય હઠ નહીં એટલું હોય ત્યારે છઠ્ઠું આવી જાય છઠ્ઠાનો વ્યવહાર કહેવાય ને આ હઠથી જે છે આ તો હઠથી પરાની કરે એ તો વસ્તુ ચોથું નથી છઠ્ઠું નથી કાંઈ નથી સમજાણું કાંઈ એની વાતો વાતો જે છે ભગવાન સહજ સ્વરૂપ છે એવું એના પર્યાયમાં અવસ્થામાં રાગપણે દ્વેષપણે સખન સંકુતિ સાધવા જાય. હવે ભરતને બહુ બે લડાઈ ચડ્યા જોતા ત્રણ આવે છે કે નહીં છૂટવાની કોની કીધું એ ક્રિયા લડવાની થાય છે એને એ જાણે છે અને ત્યાં જરી કંઈક વૈષ્ણવ થયો છે એ પરિણમન મારું છે એવો મારો ધર્મ છે મારે લઈને છે કર્મને લઈને બસ એમ જાણે છે. ગુરુનું તો જ્ઞાન છે જ તો પેલો આવી ગયો ને નિત્યને આવી ગયું તો પહેલા જ આવ્યું પહેલો દ્રવ્ય નહીં પર્યાય નહીં તો પહેલી શરૂઆત કરી છે પહેલી નહીં દ્રવ્ય એટલે ધ્રુવ પણ એક ધર્મ છે એ કઈ બધો નય છે ને નયમાં ક્યાં બધા અંશો આવે નયમાં તો એક જ અંશ આવે પ્રમાણ જ્ઞાન તો બધા અંશને જાણે. હા 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 સારી વાત મારી ધ્યાન રાખે તો પકડાય એવું છે પણ જે પરિચય બહુ ન હોય એટલે શું થાય. એનો અર્થ હા સચવાયું નહીં ચારિત્ર થઈ જાય ધ્યાન કરવા ગયો પણ ધ્યાન હાલ્યું નહીં અંદર મારી પુરુષાર્થની કથા છે એ કામ કરતું નથી. પ્રશ્ન પૂછી લીધો વચમાં ભાઈ દ્રવ્યની જે ચર્ચા હોવાનું ચોથો ઠીક છે. હા આ તો આત્મ દરબારમાં શું શું છે એની વાતો હાલે. હા 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 શું આચાર વાત કરે અમૃતચંદ્રાચાર કહે છે કે ગણધરો પણ સાધક છે
શુદ્ધ જ્ઞાની છે. તેથી એ શુદ્ધ જ્ઞાનીનો એક અંશે નહીં, એ કરતૂત નહીં રંગરેજની માફક રાગ અને પરિણામનું કરનાર હું છું. એમ રંગારો રંગકામનો કરનાર છે, એમ રાગાદિનો પરિણામનો કરતા હું છું. પરિણામની અપેક્ષા કરવા લાયક છે એમ બધી આ વાત નથી. આ પરિણમું તે કરતા એમ ગણીને કરતૂત નહીં કહેવામાં આવી છે. હા 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 સમજાય છે કે નહીં? એ બધા કેમ ગયા જીતું ને જીતી સમજાય છે કે નહીં? આ જો વિચાર માનું છે ને આ તો પણ વીખી વીખીને પીખી પીખીને વાત હાલે છે આમાં. હે આમાં ક્યાં એમાં ગડબડ કાંઈ રહેલી છે? હા એને જે માન્યું હોય ને કર્મ નિમિત્ત થઈને આવે, માટે તેમાં નિમિત્તની પ્રધાનતા છે, વિકાર કરનારની પ્રધાનતા ઉપાદાનની નહીં. પણ રાગ કરે અને સ્ત્રીને દેખીને કરે ન કરે ત્યાં નિમિત્ત થઈને નહીં, એ નિમિત્ત બનાવે છે રાગનું. એ બધી ગપે ગપ વાત ઊંધી છે. તદ્દન તત્વથી વિપરીત માનતા છે તમે. એ ભીખભાઈ હા 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 ઓલા તો અભ્યાસ બધા કર્યા, બીએ ના બિલેલ એમએ ના પૂંછડા બધા ચોથે ચોથા છે એમાં. આ તો સમજવાનો અભ્યાસ તો કર અંદરમાં દર્દ કરીને લો એક બોલશે તો આ ધર્મની હારે બીજો ધર્મ બીજો હારે ને હાર્યા કરતા છે.